છેલ્લા 3 દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ને એમાં પણ ભાવનગર અને અમરેલી જિલ્લાને તરબોળ કરી દીધા છે। છેલ્લા 3 દિવસથી ભાવનગરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। એવો વરસાદ કે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। 24 કલાકમાં શેત્રુંજી ડેમ અને એની સાથે સાથે રજવડ ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને અત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ આખો ભરાઈ ગયો છે। આ ડ્રોનના અદ્ભુત ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે અને જ્યારે પણ નદીમાં પૂર આવતું હોય છે કે ડેમ ઓવરફ્લો થતો હોય, ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય, એ દ્રશ્યો એટલા આહલાદક હોય છે, એ દ્રશ્યો એટલા સુંદર હોય છે કે જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે અને ડેમની ઉપર તમને લોકો પણ જોવા મળશે। આ અદ્ભુત નજારો જોવા માટે લોકો આવ્યા હતા। ત્યાં ડેમના પાળા ઉપર, ડેમના દરવાજા ઉપર પહોંચ્યા હતા, એ પુલ ઉપર। અને રજવડ ડેમ, આ ડેમ પણ માત્ર જ કલાકોમાં ભરાઈ ગયો છે। ખૂબ મોટો ડેમ છે પણ ડેમ ભરાઈ ગયો થોડા જ કલાકોમાં, એટલે એના પરથી અંદાજો લગાવી શકાય છે કે ભાવનગર જિલ્લાને મેઘરાજાએ કેવું ધમરોળ્યું છે। જો હજુ આગાહી ભાવનગર અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કરવામાં આવી છે અને આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગની છે। ગઈકાલે માત્ર 24 કલાકમાં પડેલા વરસાદને કારણે ભાવનગર જિલ્લાના જે જળાશયો છે એમાં મોટાભાગના જળાશયોમાં પાણીની આવક વધુ માત્રામાં થતાં દરવાજા ખોલવી પડે તે પ્રકારની સ્થિતિ થઈ છે। આ રજાવડા ડેમ છે જે શેત્રુંજી ડેમની બિલકુલ નજીક આવેલો છે। આ ડેમના પણ 4 દરવાજા અત્યારે ખુલ્લા છે। ગઈકાલે મોડી રાત્રે 8 દરવાજા ખોલવામાં, અત્યારે પાણીની આવક ઉપરવાસમાંથી ઘટતા એ દરવાજા ઘટાડી અને 4 કરવામાં આવ્યા છે, જેથી કરી અને રૂલ લેવલ મેન્ટેન થાય। સ્વાભાવિક રીતે જ આટલા વિસ્તારની અંદર અલગ અલગ 3 જેટલા ડેમો આવેલા છે કે 3 ડેમોમાં પાણીની ભરપૂર શું ફાયદો થાય? 8 દરવાજા છે અને ખેડૂતને તો રાહત છે, પણ પાણી તો વધે જ છે। હજી 4 બાણ અહીંયા ખુલ્લા છે। આ કયો ડેમ છે અને ખાસ આજુબાજુમાં 3 જેટલા અલગ અલગ ડેમો પણ આવેલા છે? રજાવળ, ખારો અને શેત્રુંજી। અને ખારો ઓવરફ્લો છે અને રજાવળ ઓવરફ્લો છે। શેત્રુંજીમાં શું સ્થિતિ છે? શેત્રુંજીમાં તો જે આવક તો ચાલુ છે પણ દરવાજા આવી રહ્યું છે, કારણ કે હજુ પણ હવામાન વિભાગની આગાહી છે 24 કલાકમાં ભારે વરસાદ ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસી શકે છે, એટલે આ જળાશયોના રૂલ લેવલ અત્યારે મેન્ટેન કરાઈ રહ્યા છે।